ક્યાં ગઈ એ 150 ફાઇલો? વિવાદોનું ઘર કહેવાતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓ 150 ફાઇલો ગુમ કરી દેતા જ મોટો વિવાદ સર્જાયો. ફાઇલો ગુમ થઈ હડકંપ મચ્યો. સૌ કોઈ બીએમસીના શાસન સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે શું થયું છે? કોણે ફાઇલો ગાયબ કરી છે? કઈ ફાઇલો છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. સતત વિવાદોમાં રહેલું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક મોટા કૌભાંડમાં ફસાયું છે. શહેરીજનોને મૂળભૂત સુવિધાઓ મળતી નથી, ત્યારે કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ મહત્વની 150 ફાઇલો ગુમાવી દીધી. આમાં આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ પણ સામેલ છે, જે પહેલેથી જ વિવાદોમાં છે. દોઢસો ફાઇલ વડોદરા મહાનગરપાલિકાના બધા વિભાગમાંથી ગાયબ છે. જ્યારે પણ આપણે આરટીઆઈ એટલે આ જવાબ આવતો, એટલે આપણે સીએમ ફરિયાદ દાખલ કરી હતી અને ત્યાંનું પ્રેશર આવતા જોઈ શકો છો કે પાર્ક્સ એન્ડ ગાર્ડનમાંથી આપણને લેટર આપ્યો છે, જેની અંદર એમણે જણાવ્યું છે કે અતાપી વન્ડરલેન્ડ પાર્કની ફાઇલ મ્યુનિસિપલ કમિશનરના જે આ કેમ્પ ઓફિસ કહેવાય છે ત્યાં ટેબલ પર હતી ને ત્યાંથી કોઈ આ ફાઇલ લઈને ગયું છે, ત્યાંથી મળતી જ નથી એવું જવાબમાં આપણને આપ્યું છે. હવે અતાપી વન્ડરલેન્ડ જે પાર્ક છે એ કરોડો રૂપિયા, અબજો રૂપિયાના ખર્ચે બનાવેલો છે. એ જમીન પણ કોર્પોરેશનની છે. હવે આપણે એને ક્યાં ક્યાં સુવિધા, કેવી સુવિધા આપણે આપી છે, સાથે સાથે જોવા જઈએ તો આપણે દર મહિને ત્યાંથી કેટલું ભાડું વસૂલવાના છે, કેટલા રૂપિયા વસૂલવાના છે. અને જોવા જઈએ તો આ અતાપી વન્ડરલેન્ડ પાર્ક જે છે પહેલેથી વિવાદમાં હતો. કમિશનર અરુણ મહેશ બાબુના બંગલા પાસેની કેમ્પ ઓફિસમાંથી ફાઇલો ગુમ થતાં જ હડકંપ મચી ગયો. આરટીઆઈ એક્ટિવિસ્ટની મુખ્યમંત્રીની ફરિયાદ પછી પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ફાઇલો ગુમ થયાનો જવાબ આપ્યો. આ તાપી પ્રોજેક્ટ જે 125 કરોડનો છે અને બીએમસી, ગુજરાત ટુરિઝમ અને ક્યુબ કન્સ્ટ્રક્શનનું પીપીપી મોડેલ છે, પહેલેથી જ સુરક્ષા અને કોમ્પ્લાયન્સના મુદ્દાઓથી બંધ છે. કોઈ જવાબ આપવો નહીં પડે, ભ્રષ્ટાચાર ખુલ્લો ન થાય, ભ્રષ્ટાચારીનો હાથ સંડોવાયેલા હોય તો આવી બધી ફાઇલો ગુમ કરી દેવાની. આ આજથી નથી, પહેલાંથી એમનો ધંધો જ આ છે. ચોર સાવકાર બનીને બોલે છે અહીંયા, એવું છે.